वक्षोषे विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना। अन्याश्च हस्तचरणं श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। गोविंद बोलो हरि गोपाल बोलो। 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 राधारमण हरि गोविंद बोलो। राधारमण हरि गोविंद बोलो। राधारमण हरि गोविंद बोलो। राधारमण हरि गोविंद बोलो। गोविंद बोलो हरि गोपाल 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 बोलो। राधारमण हरि गोविंद बोलो। राधारमण हरि गोविंद बोलो। राधारमण हरि गोविंद बोलो। राधारमण हरि गोविंद बोलो। गोविंद बोलो हरि गोपाल 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 बोलो। राधारमण हरि गोविंद बोलो। राधारमण हरि गोविंद बोलो। राधारमण हरि गोविंद बोलो। राधारमण हरि गोविंद बोलो। गोविंद बोलो हरि गोपाल 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 बोलो। गोविंद बोलो
राजा रामचंद्र भगवान की जय, सद्गुरु भगवान की जय, श्री गोवर्धन नाथ की जय, उद्धव राम जी महाराज की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव हर। यं प्रव्रजन्तमनुपेत मपेत कृत्यं द्वैपायनो विरह कातरया जुहाव, पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु, समसर्वभूत हृदयं मुनिमानतोऽस्मि। नमोऽस्तु ते व्यास विशालबुद्धे, फुल्लारविन्दा यतपत्रनेत्र, येन त्वया भारततैलपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीप, प्रज्वालितो ज्ञानमय प्रदीप, प्रज्वालितो ज्ञानमय प्रदीप। प्रभुनंद कुमारो में स्वामिनी वृषभानुजा, कृतार्थोऽहं 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 न संशय। સવારની કથામાં આપણે દર્શન કર્યું ભગવાન કૃષ્ણ પાંડવોને એમ કહે કે હું પિતામહ ભીષ્મ માટે આવ્યો છું. એક જ સગાઈને હું સ્વીકારું છું જે મારી સાથે પ્રેમ કરે, મારા પર ભાવ રાખે, બાકીની કોઈ સગાઈને હું સ્વીકારતો નથી. પાંડવોને સાથે લઈને ભગવાન પિતામહ ભીષ્મ પાસે ગયા છે. બાણની શૈયા ઉપર પિતામહ સૂતા છે. અનેક સંત મહાત્માઓ એને વીટલાઈને ઊભા છે. મહારાજ પર્વતજી છે, નારદજી, ધૌમ્ય ઋષિ, ભાગવતના રચયિતા ભગવાન વેદવ્યાસજી પણ ત્યાં હાજર છે. બૃહદશ્વ ભરદ્વાજ શિષ્યોની સાથે પરશુરામજી, વશિષ્ઠ મહારાજ છે. ઇન્દ્રપ્રમદ, સ્ત્રીત, ગુત્સમદ, અસીત, કક્ષિવાન, ગૌતમ, અત્રિ, કૌશિક અને સુદર્શન, આ બધા સંતો ત્યાં ઊભા છે. પિતામહ ભીષ્મના મૃત્યુ પ્રસંગે સંતો એકત્રિત થયા છે. મહાપુરુષો કારણો આપે છે. એક કારણ તો એ છે કે બધા સંતો એટલા માટે આવ્યા કે કોઈ સંસારી મૃત્યુ પામે તો સંસારીઓ બધા ભેગા થાય, અને સંતોનું જ્યારે મૃત્યુ થાય ત્યારે સંતો ભેગા થાય. ટૂંકમાં કહીએ તો નાત ભેગી થઈ છે. એક બીજું કારણ, ભીષ્મનું જીવન થોડુંક વિવાદાસ્પદ રહ્યું છે. પરમ સંત કહેવાયા છે. દ્વાપરમાં પિતામહ ભીષ્મ જેવો સંત મળવો કઠિન છે, અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં પણ ગણતરી બહુ ઓછી થાય આવા સંતની. પરમ સંત કહેવાયા, પરમ પવિત્ર પુરુષ છે. તો
કૌરવના પક્ષમાં એણે યુદ્ધ શું કામ કર્યું? આ થોડોક વિવાદ છે. હવે એના જીવનમાં પાપનું પલ્લું ભારે છે કે પુણ્યનું, એનું દર્શન કરવા માટે સંતો વધાર્યા છે. અને મૃત્યુ એ માનવના જીવનનો અરીસો માનવામાં આવ્યો છે. એક ત્રીજું કારણ, ભગવાન કૃષ્ણએ પિતામહ ભીષ્મને વચન આપેલું છે કે દાદા, તમારા અંતિમ સમયે હું આવીશ, મારું દર્શન કર્યા વિના તમારો પ્રાણ નહીં જાય. આ વચનથી બંધાયેલા છે. મહાભારતની બહુ સુંદર કથા છે. 18 દિવસના યુદ્ધમાં 10 દિવસ સુધી પિતામહ ભીષ્મએ સેનાપતિ પદ સ્વીકાર્યું છે. બે ત્રણ દિવસ યુદ્ધના ગયા એટલે એક દિવસ દુર્યોધને પિતામહ ભીષ્મ ઉપર આક્ષેપ કર્યો અને કહ્યું કે દાદા, તમે તો કહેતા હતા ને કે આમ કરી નાખો ને તેમ કરી નાખો, તમે કાંઈ કર્યું નહીં આટલા દિવસોમાં. અને ખોટો આક્ષેપ કરીને કહ્યું કે તમે મારા પક્ષમાં રહી અને મારું અહિત કરો છો અને પાંડવોનું હિત કરો એવું મને લાગે. મોકો મળે તો એ તમે મારતા નથી. પિતામહ ભીષ્મએ દુર્યોધનને કહ્યું, તું મારા પર ખોટો આક્ષેપ ન કર, સંસાર મને સંત કહે છે. દુર્યોધને કહ્યું, પહેલા તો તમારા પર મને વિશ્વાસ હતો, હવે નથી, ભરોસો નથી. પિતામહ ભીષ્મએ કહ્યું, તને મારા પર ભરોસો ન હોય તો એક કામ કર, આજે સંધ્યાના સમયે હું સંધ્યાવંદન કરવા માટે બેસું ત્યારે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલ, તો હું એને મસ્તકના પર હાથ મૂકીને આશીર્વાદ આપું કે બેટી, અખંડ સૌભાગ્યવતી ભવ. દુર્યોધન જેની પત્ની અખંડ સૌભાગ્યવતી બને ને, એના પતિને કોઈ મારી ન શકે. દુર્યોધનને આ વાત ગમી ગઈ. દુર્યોધનને થયું કે દુનિયા ભલે મરે, હું તો જીવું. એણે એની પત્નીને વાત કરી ભાનુમતીને, તારા આશીર્વાદ લેવા જવાનું છે. ભાનુમતી રાજી થઈ ગઈ. એવી કઈ સ્ત્રી હોય કે સૌભાગ્યનો આશીર્વાદ મળે ને લેવા તૈયાર ન થાય? ભગવાનને આ વાતની ખબર પડી કે ભાનુમતી આજ આશીર્વાદ લેવા જવાની છે. એટલે પ્રભુને થયું કે જો ભાનુમતીને આશીર્વાદ મળી જાય, દુર્યોધન જીવતો રહી જાય, અને દુર્યોધન જીવતો રહી જાય, પરમાત્માનું અવતાર કાર્ય ન થાય ને. આ સંસારમાં જીવો તો ઘણા જીવે છે, એમાં એક દુર્યોધન વધારાનો, પણ ભગવાન માટે દુર્યોધનનું મૃત્યુ અનિવાર્ય છે. અને ધર્મની સ્થાપના કરવી છે. અને મહાભારતમાં દુર્યોધનને અધર્મનું સ્વરૂપ કહ્યો છે, અધર્મનું પ્રતીક છે. ધર્મ અને અધર્મમાં બહુ સૂક્ષ્મ ભેદ છે. ધર્મ કોને કહેવો, અધર્મ કોને કહેવો, એ થોડો અભ્યાસ કરવો પડે. પણ મહાભારતમાં બહુ સીધી રીતે બતાવ્યું છે કે ભાઈ, દુર્યોધને જે કંઈ વિચાર્યું, જે કંઈ કર્યું, જે કંઈ બોલ્યો, એ બધું અધર્મ છે. અને ધર્મરાજે જે કંઈ કીધું, જે કંઈ વિચાર્યું, જે કંઈ કર્યું, એ બધો ધર્મ છે. ભગવાનના અવતાર કાર્યમાં મહત્વનું કાર્ય છે ધર્મની સ્થાપના. એણે સ્વયં સ્વમુખે કહ્યું છે કે ભાઈ, ધર્મ સંસ્થાપનાર્થાય, હું પ્રત્યેક યુગમાં ધર્મની સ્થાપના. એટલે સમાજમાં જ્યારે વ્યવસ્થા ખોરવાઈ જાય, સામાજિક વ્યવસ્થાપન, ધર્મ એટલે એક વ્યવસ્થા. ધર્મ એટલે વ્યક્તિનું વ્યક્તિગત કર્તવ્ય. એ જ્યારે માનવ કર્તવ્યચ્યુત બને, કર્તવ્યથી વિમુખ બને, એને કર્તવ્યનું જ્ઞાન અને ભાન ન રહે, અને સમાજની વ્યવસ્થા જ્યારે ભાંગી પડે, અને સમાજમાં વ્યવસ્થા ત્યારે જ ભાંગે જ્યારે માનવમાં ધર્મ ન રહે, ધર્માચરણ ન રહે. એ તો ઠીક છે, ધર્મ પ્રચાર થાય એનો, પણ એ સામૂહિક, એ કોઈ ક્રિયા છે જ નહીં. ધર્મ એ કોઈ સામૂહિક ક્રિયા નથી.
શાસ્ત્રોમાં એવા પ્રમાણો મળે છે. સામૂહિકમાં વખતે તમને બધાને ધર્મની સમજણ સમૂહમાં માઇક પરથી આપી શકાય, એનું આચરણ તો માનવે એકલાએ જ કરવાનું હોય છે. એનું આચરણ સમૂહમાં કેવી રીતે થાય? કોઈ માણસ ધર્મની વ્યાખ્યા સમજીને ઘરે જાય અને ધારણ કરે તો બરાબર છે, પણ પછી ધર્મનો સિદ્ધાંત ધારણ ન કરે તો સમાજમાં અવ્યવસ્થા ઊભી થવાની છે, સમાજનું વ્યવસ્થાપન બગડવાનું છે. પિતા પિતાનો ધર્મ ચૂકે, એની ફરજ ચૂકે, પુત્ર પુત્રની ફરજ ચૂકે, પતિ પતિની ફરજ ચૂકે, પત્ની પત્નીની ફરજ ચૂકે, પાડોશી પાડોશી ધર્મ ચૂકે, સ્વામી સ્વામીનો ધર્મ ચૂકે, સેવક સેવકનો ધર્મ ચૂકે. આવું જ્યારે થાય, પ્રત્યેક સમયે પ્રત્યેક વ્યક્તિ જ્યારે પોતાના કર્તવ્યને ચૂકી જાય એ જ વખતે સમાજમાં અવ્યવસ્થા ઊભી થાય, અને એ અવ્યવસ્થાને પુનઃ ઠીક કરવા માટે ઈશ્વરને અવતાર લેવો પડે. એનું નામ છે ધર્મ સંસ્થાપનાર્થાય. ધર્મના અવ્યવસ્થાપન માટે ભગવાનને અવતાર લેવો પડે. હવે એની જડ અહીંયા દુર્યોધનમાં છે, અને પરમાત્માના માટે એનું મૃત્યુ અનિવાર્ય છે. અને જો એને આશીર્વાદ મળી જાય તો ભગવાનને એમ થયું કે આ તો જીવતો રહી જાય એટલે મારું કામ ન થાય. એટલા માટે પરમાત્માએ અદ્ભુત લીલા કરી. સંધ્યાના સમયે ભાનુમતી પાસે ગયા, પેલી શણગાર કરતી હતી, એને જવું છે આજે આશીર્વાદ લેવા માટે. બધા સૌભાગ્ય ચિહ્નો ધારણ કરતી હતી, અને એ શૃંગાર કરતી હતી ને ત્યાં ભગવાન પહોંચી ગયા. અને ભગવાને ભાનુમતીને કહ્યું, આ બધી શેની તૈયારીઓ ચાલે છે? પછી ઘણા લોકો શંકા કરે કે એક સ્ત્રી શૃંગાર કરતી હોય તો એ પોતાના અંગત રૂમમાં કરતી હોય, ત્યાં સુધી કૃષ્ણ પહોંચ્યા કઈ રીતે? મહાભારતમાં ઉલ્લેખ મળે છે કે ભાનુમતી કૃષ્ણને ભાઈ માને છે, દ્રૌપદી ભાઈ માને છે ને, એવી રીતે ભાનુમતી દુર્યોધનની પત્ની પણ ભાઈ માને છે. દ્રૌપદી કૃષ્ણને ભાઈ માને છે. એક ક્યાં નાતે? દ્રૌપદીના પિતાના નાતે. એના પિતા સાથેના સંબંધોના કારણે દ્રૌપદી ભાઈ માને છે. પછી બધા એમ કહે કે ભાઈ એલું વાગ્યું, લોહી નીકળ્યું ત્યારે દ્રૌપદીએ ચીર પોતાનું તોડીને પાટો બાંધ્યો. પણ પાટો ક્યારે બાંધ્યો? ભાઈ માનતી હતી ત્યારે બાંધ્યો. એ પાટો બાંધ્યા પછી કાંઈ કૃષ્ણએ કહ્યું કે તું મારી બેન, એમ નથી. એ બેન હતી જ એટલા માટે પાટો બાંધ્યો છે. એવી રીતે દુર્યોધનનો સસરો કાશીરાજ, કાશીનો રાજા હતો, એની સાથે પ્રભુને સંબંધ, જો કે પાછળથી સંબંધો બગડ્યા છે કાશી રાજા અરે, અને કાશીરાજને કૃષ્ણે મારી નાખ્યો છે. ભાગવત દશમ સ્કંદમાં કથા છે એની ઉત્તરાર્ધમાં. અને ભાનુમતી ભાઈ માને છે. અને હું આપને કહેવા માંગુ છું કે રસોડા સુધી જઈ શકાય એટલા સંબંધો હતા એટલે ગયા છે. અને વાત કરી કે આ બધી શેની તૈયારીઓ છે? ભાનુમતીએ કહ્યું કે આશીર્વાદ લેવા જવું છે. કોની પાસે? દાદા પાસે. કૃષ્ણે કહ્યું આવા તો બધા ડોસાઓ આશીર્વાદ આપ્યા જ કરે છે. એવી વાતો કરી, એવી વાતો કરી. ભગવાને કહ્યું, દેવી આજ મને બરાબર વાતો કરવાનો સમય મળ્યો, તમારે બહાર જવું છે. એક કામ કરો ને, આશીર્વાદનો આવતીકાલ રાખો ને. ભાનુમતીએ વિચાર કર્યો કે આટલા મોટા માણસ મને કહે મારે માની જવું જોઈએ. ભાનુમતીએ માંડી વાળ્યું, કાંઈ નહીં ભગવાન, તમે કહો તો આવતીકાલે જઈશ. અને પછી ભગવાને એને સમજાવી કે જો આશીર્વાદ છે ને ગોળ જેવો છે, ગમે ત્યારે ખાવ, ગળ્યો લાગે. એના માટે કાંઈ સમય નક્કી ન થાય કે ભાઈ આ ટાઈમે ખાવ તો જ એ ગળ્યો લાગે, અને પછી આ ટાઈમે ખાવ તો એ ગળ્યો ન લાગે. આશીર્વાદ ગમે ત્યારે લાગે. એ આજે લ્યો તોય લાગે, ને કાલે લ્યો તોય લાગે, 2 કલાક પછી લ્યો તોય લાગે. એ બધી વાતો કરી. માની ગઈ, સારું ભગવાન તમે આપ જેમ કહો તે. પછી ભગવાન ત્યાં સત્સંગ કરવા માટે બેઠા નહીં, વાતો કરવા માટે બેઠા નહીં, અને સીધા ઉઠી દ્રૌપદી પાસે આવ્યા. દ્રૌપદીને કહ્યું જલ્દી તૈયાર થા. દ્રૌપદી કહ્યું ક્યાં જવું છે? આશીર્વાદ લેવા.
આમ તાત્કાલિક બોલે હા હમણાં પ્રોગ્રામ ગોઠવાનો છે, હાલ તૈયાર કર્યા. પણ સંધ્યાનો સમય થઈ ચૂક્યો છે અને એટલા માટે અંધારું છે, કોઈ રસ્તામાં અડચણ ઊભી ન થાય એટલા માટે કૃષ્ણએ હાથમાં દીવો પકડ્યો. દીવો કોણ પકડે? સેવક. ભગવાન સેવક બન્યા. વળી થોડા આગળ ચાલ્યા તો દ્રૌપદીના પગમાંથી અવાજ આવ્યો, ચપ્પલનો, પદત્રાણ. એ અવાજને સાંભળી ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે જો આ કૌરવના કાને અવાજ ગયો તો એ લોકો જોવા નીકળશે એટલે આ તો ભાંડો ફૂટે. એટલે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું, આ તને ચપ્પલ પહેરવાનું કીધું તું કોણે? જલ્દી કાઢ. અને જ્યાં દ્રૌપદીએ ચપ્પલ કાઢ્યા એટલે ભગવાન કૃષ્ણએ એક હાથમાં ચપ્પલ ઉઠાવ્યા અને એક હાથમાં દીવો ઉઠાવ્યો છે. પિતામહ ભીષ્મ સંધ્યાવંદન કરે છે, ધ્યાનસ્થ બેઠા છે. દરવાજે પહોંચ્યા, ભગવાન ઉભા રહ્યા. દ્રૌપદીને કહ્યું, દેવી તમે આગળ વધો, સામે દાદા બેઠા છે એને પ્રણામ કરો, છેડો પાથરીને. આશીર્વાદ મળે એટલે પાછા આવી રહો. અને દ્રૌપદીને કહ્યું કે કંઈ બોલતા નહીં. એમ છતાંય બોલવાની જરૂર પડે સંજોગ વશાત તો હું અહીંયા દરવાજે ઊભો છું એ તો તમે કહેતા જ નહીં, મારું તો તમે નામ લેતા જ નહીં. ગાંઠ વળાવી. દ્રૌપદી કહ્યા. એના કંકણ ચૂડી બધા અવાજ કરે છે એટલે પિતામહ ભીષ્મના કાનમાં અવાજ ગયો, કોઈ સ્ત્રી આવે છે. હવે સ્વાભાવિક છે, ભાનુમતીની પ્રતીક્ષા હતી એટલે એને એમ થયું ભાનુમતી આવે છે એટલે આંખ ન ખોલી. દ્રૌપદીએ પ્રણામ કર્યા અને પિતામહ ભીષ્મએ મસ્તકના પર હાથ મૂકી અને આશીર્વાદ આપ્યો, બેટી અખંડ સૌભાગ્યવતી ભવ. ભગવાન ખુશ. ભગવાનને થયું હવે થવું હોય તે થાય, આપણું કામ થઈ ગયું. હવે આશીર્વાદ મળી ગયો. તુરંત જો દ્રૌપદી પાછી આવી જાય તો વાંધો નહીં, પણ આશીર્વાદ મળ્યા પછી દ્રૌપદી બોલી, દાદા દ્રૌપદી પ્રણામ કરે છે. લે, કૃષ્ણએ વિચાર કર્યો, પનોતી બેઠી, આને બોલવાની જરૂર કઈ હતી? પણ આપણે ત્યાં નિયમ છે કે બહેનોથી બોલ્યા વગર રહેવાતું નથી. હું આ ગામની વાત નથી કરતો, અહીંયા તો બહુ સારું છે, કારણ કે હજી મારે 5 દી કાઢવા છે. પણ એક વાત તો તમને હું પ્રમાણ સાથે કહું. સત, ત્રેતા અને દ્વાપર 3 યુગ ગયા, ચોથામાં આપણે જીવીએ છીએ. એમાં ગયેલા 3 યુગમાં યુદ્ધો થયા છે અને 3 યુદ્ધોના મૂળમાં સ્ત્રી છે. કૃતો તું રેણુકા કૃત્યા. 21 વાર નક્ષત્રી કરવી પડી ભગવાન પરશુરામને. એના મૂળમાં રેણુકાજી છે, પરશુરામજીના માતા, જમદગ્નિના પત્ની. ત્રેતાયામ જનકાત્મજા. ત્રેતાયુગમાં રામ રાવણનું યુદ્ધ થયું. એના મૂળમાં પણ ભલે ગોસ્વામીજી લખતા નથી, વાલ્મીકીજી સંકેત આપે, ગોસ્વામીજીએ સંકેત તો આપ્યો જ છે. પેલો મારીચ હે લક્ષ્મણ એમ કહીને મર્યો. સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું તમારા ભાઈ કઈ મુશ્કેલીમાં છે, આપ જાઓ ને. લક્ષ્મણજીએ કહ્યું કે મારા ભાઈને ક્યારે મુશ્કેલી આવે જ નહીં માં. એ વખતે સીતાજી કંઈક બોલ્યા છે. શું બોલ્યા છે? કઈ નહીં, પણ કંઈક બોલ્યા છે. એ જે કંઈક બોલ્યા એટલે લક્ષ્મણજીને જવું પડ્યું.
એટલે કૃતો તું રેણુકા કૃત્યા ત્રેતાયામ જનકાત્મજા દ્વાપરે પાંચાલી પ્રોક્તા. દ્વાપરમાં યુદ્ધ થયું મહાભારતનું. એમાં દ્રૌપદી કૃતોતુ રેણુકા કૃત્યા ત્રેતાયામ જનકાત્મજા દ્વાપરે પાંચાલી પ્રોક્તા અને કલયુગે ગૃહે ગૃહે. હવે આપણે કઈ કુરુક્ષેત્રમાં જવાની જરૂર નથી. આટલો આટલો લાંબો ધક્કો કોણ ખાય? આપણે તો આપણા ગામને મહોલ્લાને ઘણા લોકોએ તો પોતપોતાના ઘરને કુરુક્ષેત્ર બનાવ્યા છે. દાદા દ્રૌપદી પ્રણામ કરે છે. પિતામહ ભીષ્મની સમાધિ ખુલી ગઈ. દ્રૌપદી ખરેખર જોયું તો દ્રૌપદીને જોઈ એટલે પિતામહ ભીષ્મને સંશય થયો કે ભાનુમતીની જગ્યાએ દ્રૌપદીને ગોઠવનારો પેલો કાળિયો. બાકી આની તાકાત નથી કે અહીંયા આવ્યા. અને આવડું મોટું ષડયંત્ર. પણ હવે કુલ બધું છે, કઈ કહેવાય તો નહીં. ગુસ્સો કરાય નહીં, ક્રોધ કરાય નહીં. એટલે પિતામહ ભીષ્મએ જબાન મીઠી અને મગજમાં પ્રચંડ ક્રોધ અને બોલ્યા, બેટી કોની સાથે આવી? દ્રૌપદી કાંઈ બોલ્યા નહીં, કારણ કે કૃષ્ણએ કીધું મારું નામ નહીં લેતી. બેટા હું તુને પૂછું છું કોની સાથે આવી? દ્રૌપદીએ દરવાજે ઈશારો કર્યો ભગવાનને, કયો શું કહું? ભગવાને ઈશારો કર્યો કે મારું નામ નહીં લેતી. અને ભગવાન એવા ગુસ્સે થયા કે મેં તને વાતો કરવાનું કીધું તું. દરવાજે ઈશારા ચાલે એટલે પિતામહ ભીષ્મ સમજી ગયા ગડબડ દરવાજે છે. બેટા હું તુને પૂછું છું કોની સાથે આવી? દાદા કહો હા કે? દ્રૌપદીએ કહ્યું, દાદા હું નોકરને સાથે લાવી છું અને નોકર સાથે આવી છું. કૃષ્ણએ વિચાર કર્યો કઈ વાંધો નહીં, ભલે નોકર કીધો, કામ પત્યું, નીકળી તો હોશિયાર. ભીષ્મએ પૂછ્યું કે નોકર ક્યાં છે? દ્રૌપદી કે દરવાજે ઊભો છે. કૃષ્ણએ વિચાર કર્યો કે આ તો પાછી બેઠી, હમણાં જોવા નીકળશે. અને ખરેખર એવું જ બન્યું. આખો દિવસ યુદ્ધ કરીને થાક્યા હતા, બિચારા માંડ માંડ ઉઠ્યા, હાથમાં દીવો લીધો અને ધીરે ધીરે ચાલતો તારા નોકરને બતાવતો દરવાજે આવ્યા. અને જ્યાં દરવાજે આવ્યા દીવાને ઊંચો કરી અને જોયું. ભગવાને શું કર્યું? પિતાંબરની લાજ કાઢી ગઈ. પિતાંબર એ પિતાંબરને આમ આમ ઉઠાવીને આમ જોયું અને પરમાત્માને જોયા. અને જ્યાં પરમાત્મા દીવાનો કર્યો ઘા અને પરમાત્માને પોતાના બાહુમાં લેવા માટે બે હાથ ફેલાવ્યા. ભગવાન છોડાવીને ભાગ્યા. આગળ ભગવાન, પાછળ ભીષ્મ, એની પાછળ દ્રૌપદી. ભીષ્મએ વિચાર કર્યો, શંખ ચક્ર ગદા પદ્મ ઘણી વાર ભગવાનના હાથમાં જોયા, પણ ચંપલ ને દીવો પહેલી વાર. એક હાથમાં ચપ્પલ, એક હાથમાં દીવો, પણ પકડી લીધા પરમાત્મા. રડી પડ્યા ભીષ્મ. ભગવાન આમ જીવનમાં મને ઘણી વાર તમારું દર્શન થયું, જીવનમાં દર્શન થાય ન થાય, પણ મને મારા મૃત્યુ સમયે દર્શન થશે કે કેમ એનો સંશય છે. પ્રભુ મને વચન આપો, તમારું દર્શન કર્યા વિના મારો પ્રાણ ન જાય. પરમાત્મા વચનબદ્ધ થયા, દાદા મારું દર્શન કર્યા વિના તમારો પ્રાણ નહીં જાય. કવિઓ ગાય, गंगा जी का तट हो, यमुना का बंसी वट हो, श्री गंगा जी का तट हो,
यमुना का बंसी वट हो, मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले। गोविंद नाम लेकर जब प्राण तन से प्राण प्रयाण समये कफवात पित्तये कंठा वरोधन विदो स्मरणम कुतस्ते। પરમાત્મા મારો પ્રાણ પ્રયાણ કરે ત્યારે મને તમારું દર્શન થાય. ભગવાને વચન આપ્યું, પરિણામે આ વાતની ખબર હતી પિતામહ ભીષ્મને, ભગવાન વચનબદ્ધ છે. અને એટલા માટે આજ સંતો ભેગા થયા કે પિતામહ ભીષ્મને દર્શન દેવા માટે પ્રભુ આવે તો એ બાને આપણને પણ પ્રભુનું દર્શન થાય. બધા સંતો વીટલાઈને ઊભા છે. ભગવાન પાંડવોને સાથે લઈ, દ્રૌપદી આદિને સાથે લઈ ત્યાં ગયા. થોડે દૂર પરમાત્મા ઊભા રહ્યા અને પાંડવોને કહ્યું, તમે આગળ જાઓ. ધર્મ આદિ પાંડવો આગળ ગયા છે. અને ભાગવતમાં લખ્યું છે, ધર્મની સાથે જ્ઞાનની ચર્ચા કરી અને વિશેષ કરી અને 5 પ્રકારના ધર્મની ચર્ચા કરી. પંચધર્મ: દાન ધર્મ, રાજ્ય ધર્મ, ભગવત ધર્મ, મોક્ષ ધર્મ અને સ્ત્રી ધર્મ. આ પંચધર્મની ચર્ચા કરી છે. દાન ધર્માન, રાજ્ય ધર્માન, મોક્ષ ધર્માન વિભાગશ, સ્ત્રી ધર્માન, ભગવત ધર્માન, સમાસ વ્યાસયોગતઃ. દાન ધર્મ આપ્યો, રાજાઓનો ધર્મ આપ્યો, ભગવત ધર્મ આપ્યો, સ્ત્રી ધર્મ આપ્યો અને મોક્ષ ધર્મ આપ્યો. આની વ્યાખ્યા કરી અને દિવ્ય રીતે સમજાયું છે. અહીંયા ધર્મરાજની સાથે સ્ત્રી ધર્મ એટલા માટે ચર્ચ્યો કે સાથે દ્રૌપદી છે એટલે નારી ધર્મ પણ આપ્યો છે પિતામહ ભીષ્મ. વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉપદેશ કર્યો અને હવે ભગવાન સામે આવ્યા. જેવા ભગવાન સામે આવ્યા એટલે બધા જ મહાપુરુષો ભગવાનના નામનો જય જયકાર કરવા લાગ્યા. કારણ કે બધાને એમ કે બસ પ્રભુનું દર્શન થશે એટલે પિતામહ ભીષ્મ પોતાના પ્રાણને છોડી દેશે. પણ એવું ન બન્યું. ઘટના કંઈક વિપરીત ઘટી. ભગવાન સામે આવ્યા એટલે પિતામહ ભીષ્મએ ભગવાનને કહ્યું, ભગવાન ઠહેરો. ભગવાને કહ્યું, બોલો. બોલે, ભગવાન મેં સાંભળ્યું છે કે મૃત્યુ વખતે જેને કષ્ટ પડે એનું જીવન પાપમય હોય છે. તો મેં મારા જીવનમાં કયું પાપ કર્યું કે જે પાપના પ્રભાવે કરી અને મને આટલું બધું કષ્ટ પડે? આ રુધિર બધું જ વહી ગયું, માંસના લોચા બધા નીચે પડી ગયા. આ કયું કર્મ છે? મને મારા કર્મનો હિસાબ આપો. ભગવાન કૃષ્ણએ કહ્યું, દાદા હું કર્મનો હિસાબ કરવા નથી આવ્યો, તમને મુક્તિ આપવા આવ્યો છું, તમને મારું વૈકુંઠ આપું છું. ભીષ્મએ ભગવાનને કહ્યું, પ્રભુ મારો ને તમારો આપસનો નાતો છે અને આપસના નાતે આપ મને મુક્તિ આપતા હો તો એવી તમારી મફતની મુક્તિ મારે ન જોઈએ. મને મારા ધર્મથી ને કર્મથી મળતી હોય તો આપો, પણ એ પહેલા મને આપ બતાવો મારું કર્મ કયું છે. વારવાર કર્મની બાબતમાં ભીષ્મ ચર્ચા કરવા માંગે છે. ભગવાન ના પાડે છે. એમાં બન્યું એવું કે ભગવાનનું ધ્યાન દ્રૌપદી ઉપર ગયું. બાણની શૈયા, આ બાજુ મસ્તક છે, આ બાજુ ચરણ છે. સંતો બધા મહંતો વીટલાઈને ઊભા છે. આ બાજુ પરમાત્મા, સામે દ્રૌપદી ચર્ચા કરે છે. વાત કરતા કરતા પ્રશ્ન આવ્યો કર્મની બાબતનો, કયું કર્મ છે મારું, મને બતાવો, મને બતાવો. એમાં ભગવાનની આંખ દ્રૌપદી ઉપર ગઈ એટલે દ્રૌપદીની આંખ ભગવાન ઉપર ગઈ. આ કૃષ્ણ અને દ્રૌપદીની આ 4 આંખ મળી એટલે આ પ્રશ્ન ઉપર બેયને હસવું આવ્યું. કૃષ્ણ થોડા આમ મુસ્કાયા, પાંચાલી પણ મુસ્કાયા, દ્રૌપદી પણ મુસ્કાયા. પણ એક વાંસનો વડીલ મરવાની તૈયારી કરે સમય હસવું નહીં જોઈએ એમ સમજી અને આંખ નીચી કરી ગયા. પણ બધાએ આ જોયું કે દ્રૌપદીને કૃષ્ણ હસે છે. હાસ્યના મરમને કોઈ જાણી ન શક્યું.
પણ પિતામહ ભીષ્મ જાણી ગયા છે આ હાસ્યના મરમને. અને હાસ્યનો મરમ એ હતો, ભગવાન એમ કહેવા માંગે કે દાદા અત્યારે મોટી વિદ્વતાની ભાષામાં વાતો કરો છો, મને કર્મ બતાવો કર્મ બતાવો. તો એ વખતે આ સંતત્વ, આ વિદ્વતાપણું, આ સાધુપણું, આ જ્ઞાન ક્યાં ગયા હતા? જ્યારે આ દ્રૌપદીને દુશાસન ધસડીને સભામાં લઈ ગયો અને દાદા એ સભામાં તમે બેઠા હતા, દુશાસને મંચો પર ચડાવી દ્રૌપદીને. વિશાળ સભા બેઠી, તેની સભામાં એક ખૂણામાં પોતાના 5 પતિઓને જોયા એટલે દ્રૌપદીને વિશ્વાસ બેઠો. એણે પોતાના પતિઓને પુકાર કર્યો, સ્વામિનાથ મને બચાવો. એ વખતે 5 પાંડવો નીચે જોઈ ગયા. દ્રૌપદીને વજ્રઘાત થયો કે પાંડવો આ અન્યાય સહન કરે. પોતાના પતિઓને છોડ્યા. પછી બીજા ખૂણામાં વયોવૃદ્ધ ભીષ્મ બેઠા હતા. પિતામહ ભીષ્મને જોયા એટલે પુનઃ વિશ્વાસ જાગ્યો કે જે સભામાં વયોવૃદ્ધ દાદા બેઠા છે, ત્યાં કઈ અન્યાય નહીં થાય. એને દાદાને પુકાર કર્યો, દાદા મને બચાવો. એ વખતે પિતામહ ભીષ્મ પણ નીચું જોઈ કે પેલો સાડી ખેંચે છે. સાડી ખેંચતો હતો, એમાં અચાનક દ્રૌપદીએ ધક્કો માર્યો દુશાસનને. દુશાસન પડી ગયો. ખેંચાયેલી સાડી હતી બધી ભેગી કરી અને શરીર જેટલું ઢંકાય એટલું ઢાંકી નીચે ઉતરી ગઈ અને દોડી અને દાદા પાસે જતી રહી. એને એમ થયું કે દાદા પાસે હું પહોંચી જાઉં તો હું સલામત થઈ જાઉં. અને દાદા પાસે જઈ, પિતામહ ભીષ્મની પાસે જઈ અને 2 પ્રશ્નો કર્યા છે, સાંભળવા જેવા છે. અને આ પ્રશ્નો સાંભળ્યા પછી સંસારની તમામ માતાઓએ દ્રૌપદીને ગુરુ બનાવવા જેવી છે. બહુ સુંદર બોલી છે. દાદા આ સંસારના કોઈ પુરુષને એની સ્ત્રીને જુગારમાં હારવાનો અધિકાર છે? જુગારમાં ખેલવાનો અધિકાર છે? કોઈ પુરુષ એની પત્નીને જુગારમાં ખેલી શકે? અને દાદા શું નારી નાણું છે? નારી સંપત્તિ કહેવાય? સ્ત્રીને પ્રોપર્ટી કહેવાય? આનો કોઈ જવાબ નહોતો. બાર પુકાર કરે છતાં ક્યાંય એને સહકાર ન મળ્યો. અને પછી આ મહિલા મેદાનમાં આવી છે, એ સભાના મધ્ય ભાગમાં આવી અને પરમાત્માને પુકાર કર્યો છે. એને ભગવાનને એમ કહ્યું છે, પરમાત્મા મેં સાંભળ્યું છે કે તમે વ્યાપક છો, અને જો તમે વ્યાપક હો તો આ સભામાં પણ તમે છો, અને સભામાં છો તો તમે આ જોઈ રહ્યા છો, અને જો જોઈ રહ્યા છો તો તમને કઈ થતું નથી. એ ભગવાન તમે એમ વિચારતા હશો કે વખતે તું વસ્ત્રવિહીન બની જાય એમાં મને શું લેવા દેવા, ઇજ્જત તારા પતિઓની જવાની, પાંડવોની જવાની. તો ભગવાન આપ ભૂલ કરો છો. વખતે આ સભામાં હું વસ્ત્રવિહીન બની ગઈ તો દુનિયા એમ નથી કહેવાની કે દ્રૌપદીની સાડી ખેંચાણી, પાંડવોની પત્નીની સાડી ખેંચાણી, એમ નથી બોલવાની. દુનિયા એમ કહેવાની કે કૃષ્ણની બહેનની સાડી ખેંચાણી. ના કલંક લગાય. એ મોરારી મેરો ક્યા બીગ રે ગો જાએગી લાજ તિહારી. હે મુરારી મેરો ક્યા ભીગ રે ગો જાએગી લાજ તિહારી. મોરારી
જાય ગિલા છે તિહારી. ભગવાન લાજ તમારી જશે. પરમાત્મા તમને એમ હશે કે આ સંસારમાં એક પતિ હોવા છતાં નારી સુરક્ષિત હોય છે, તો તારા તો 5 પતિ છે, એને પુકાર ને. દ્રૌપદીએ કહ્યું, ભગવાન મારે 5 પતિ છે, બરાબર છે, પણ એ 5ય નો તું પતિ છો, એ તો તારા આધારે બેઠા છે. पंचपति સુરદાસજી, पंच के तुम पति. मेरे पंचपति पंच के तुम पति. सूरदास तब पछताओगे. सूरदास तब पछताओगे जब देखोगे જાએગી લાજ तिहारी. ए मुरारी मेरो क्या बिगड़े गो जाएगी लाज तिहारी. આ પુકાર કર્યો અને પછી 999 પૂર્યા. દુશાસન ખેંચતો જ ગયો, ઢગલો થઈ ગયો. એ તો મહાભારતમાં લખ્યું છે, એ મૂઢ હતો, નહીં તો એને ખબર પડી જવી જોઈએ કે એક સ્ત્રી કેટલીક લાંબી સાડી પહેરી શકે. પછી ઘણા લોકો પ્રશ્ન કરે કે આટલી બધી સાડીઓ ભગવાને એને દ્રૌપદીને આપી, કાપડ કઈ મિલનું હતું? એનો કલર કેવો હતો? જો દ્રૌપદી જે સાડી પહેરી હતી ને એવો જ કલર હતો. કલર જો બદલે તો ખબર પડે, એટલે કલર એ જ રાખ્યો ભગવાને, અને કપડું પણ એ જ રાખ્યું. કપડું બદલે તો હાથમાં ખબર પડી જાય કે આ કપડામાં ક્વોલિટી બદલી ગઈ છે. કપડું પણ એ જ અને કલર એ જ, કાંઈ ફેરફાર નહીં. ફેરફાર માત્ર એટલો કે દ્રૌપદીએ જે સાડી પહેરી હતી એ સૂત્ર અને ધાગાની બનેલી હતી, અને મારા ભગવાને જે સાડી મોકલાવી એમાં એક પણ સૂત્ર નહીં અને એક પણ ધાગો નહીં. મન કહેવા દો, સ્વયં ભગવાન કૃષ્ણ સાડી બની અને આવ્યો છે. એ તો સંકલ્પિત સૃષ્ટિ રચી શકે છે. બાળપણની આદત છે ને. બ્રહ્માજી જ્યારે વાછરું ને ગોવાળ ને બધું લઈ ગયા હતા ત્યારે લાકડી બન્યા હતા, વસ્ત્રો બન્યા હતા. વાછરુના કંઠમાં ઘૂંઘરું હોય એ ઘૂંઘરું બન્યા હતા, ગોવાળ બન્યા એ પોતે બન્યા હતા. એટલે કઈ પહેલી વાતનું નથી. આ વાત યાદ આવી. પિતામહ ભીષ્મ સમજી ગયા છે. ભીષ્મએ ભગવાનને કહ્યું, પ્રભુ તમે એટલા માટે હસો છો ના કે એ વખતે મેં આ દ્રૌપદીના વસ્ત્ર કેમ ન, આ હરણ કેમ ન બચાવ્યા, વસ્ત્રહરણ કેમ ન અટકાય? પણ એમાં મારો દોષ નથી. દુર્યોધનના અન્નની અસર મારા માનસમાં હતી અને મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હતી.
ભીષ્મ જેવા એક પરમ સંતે ઇકરાર કર્યો છે કે દુષ્ચરિત્રના ઘરનું ખાધું અને બુદ્ધિ ભ્રમિત, બુદ્ધિમાં ભ્રમ જાગ્યો. બહુ ખ્યાલ રાખો. એક 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 જેવું તેવું ન ખાવું, બીજું જ્યાં ત્યાં ન ખાવું. આ વિદ્વાનો આવું કહે છે. ભગવાને કહ્યું દાદા ચાલો છોડી દો. તમે એમ કહો છો કે દુર્યોધનના અન્નની અસર મારા માનસમાં હતી, ચાલો. પણ તમારા અર્જુનને બાણું માર્યા એનું શું? પિતામહ ભીષ્મએ કીધું ભગવાન બાણ તો મારતો બરાબર છે, પણ બાણ મારતી વખતે બોલતો તો અર્જુનનો જય થાવ, મારા અર્જુનનો જય થાવ, મારા અર્જુનનો જય થાવ. ભગવાન કે કમાલની વાત કરો, એક બાજુ બાણ મારવું ને પાછું બોલવું જય થાવ. એમાં સંસારમાં કોઈનો જય થાય? પગમાં લાકડી મારવાની, પછી કહેવાનું ભાંગતો નહીં, ભાંગતો નહીં. અર્જુન જીતા એમાં તમે રાજી હતા? હા. તો મહારાજ તમે કૌરવના પક્ષમાં ગયા શું કામ? એ દાદા એક વાત સાંભળી લો, મને બીક જ તમારી દ્રોણની બેની જ હતી. તમે ને દ્રોણ આ સામે પક્ષે ન હો ને તો મારો અર્જુન અડધો કલાકમાં મેદાન સાફ કરીને પાછો આવી જાય. આ તમે જ દિવાલો થઈને બેઠા હતા. ભાગવતમાં તો પિતામહ ભીષ્મને તિમિંગલ કહ્યા છે. પરીક્ષિતે પ્રશ્ન છેડ્યો છે, મને એની કથા સંભળાવો કે મહાભારતના યુદ્ધમાં બે તિમિંગલો, તિમિંગલ નામની માછલી આવે, એક માછલી 1 યોજન લાંબુ સ્ટીમર હોય ને એને ગળી જાય, આવડી મોટી માછલી. અને મહાભારતના યુદ્ધના દરિયામાં 2 મોટી માછલીઓ છે, દ્રોણ ને ભીષ્મ. અને એ 2 તિમિંગલોની સામે પરીક્ષિત કહે છે મારા વામણા નાના વડીલો એક નાની એવી કૃષ્ણચરણની નૌકામાં બેસીને તરી ગયા. તમે ને દ્રોણ 2 નો હોત તો મારો અર્જુન બધું સાફ કરીને પાછો આવી જાય. તમે સામે પક્ષે ગયા શું કામ? ભીષ્મએ બહુ સુંદર જવાબ આપ્યો, ભગવાન હું તમારા પક્ષમાં રહું તો તમે અર્જુનના સારથી હતા, અને સારથીના નાતે તમારે તમારા રથને આગળ રાખવો પડે, મારા રથને પાછળ રાખવો પડે. અને જો મારો રથ પાછળ રાખું તો પ્રભુ મને તમારો મુખનું દર્શન ન થાય. મને એમ થયું ભલે ભગવાનને માઠું લાગે, ભલે ખોટું લાગે, પણ 18 દિવસનો મને અવસર મળ્યો છે મારા ઠાકોરના રૂપને નિરખવાનો. હું તો પરમાત્મા તમારું દર્શન કરવા માટે ઉભો હતો. આ બાણ તો ક્યારેક ક્યારેક એટલા માટે મારતો કે આ કૌરવોને ખોટું ન લાગે. બાકી ભગવાન તમે તો મારા પર કૃપા કરી છે. તમે તો મારી પ્રતિજ્ઞા સત્ય કરવા માટે ખુદની પ્રતિજ્ઞા, સ્વયંની પ્રતિજ્ઞા જતી કરી. મહાભારતના યુદ્ધમાં 2 પ્રતિજ્ઞા છે. ભગવાનની પ્રતિજ્ઞા હતી આ 18 દિવસનું યુદ્ધ કરવું, પણ હાથમાં શસ્ત્ર ગ્રહણ ન કરવું, હથિયાર ન લઉં, આ પ્રતિજ્ઞા. આ વાતની ખબર પડી પિતામહ ભીષ્મને, કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી હથિયાર નહીં લેવાની, એટલે સામી પ્રતિજ્ઞા પહેલે જ દિવસે કરી. સાધુઓને, સંતોને, સેનાપતિઓને બોલાવ્યા, અહીંયા આવો, કાંઈ કારણ વગર. હા, કોન્ફરન્સ બોલાવી, અહીંયા આવો, અહીંયા બધા ભેગા થાવ. શું છે? કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી છે. ભીષ્મ જે યુદ્ધમાં હોય આ પ્રતિજ્ઞા કરાય? કઈ પ્રતિજ્ઞા? હાથમાં હથિયાર નહીં લેવાની. તો સંતો, સાધુઓ, સેનાપતિઓ સાંભળો, હું સામે પ્રતિજ્ઞા કરું છું 18 દિવસમાં કૃષ્ણને 1 દિવસ હાથમાં હથિયાર ન લેવડાવું તો મારું નામ દેવવ્રત નહીં, મારું નામ ગાંગેય નહીં. હાહાકાર થઈ ગયો. સાધુ સંતોને છે ને હવે રસ જાગ્યો આ યુદ્ધમાં. મહાપુરુષો, સાધુ સંતો આ યુદ્ધ એક તરફી માનતા હતા. આ યુદ્ધમાં પરિણામ પાંડવો તરફ જ રહેવાનું છે, બધાને નક્કી હતું. આ યુદ્ધનું પરિણામ પહેલેથી જ નક્કી હતું.
કારણ કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો, શ્રી અને વિજય ત્યાં હોય જ્યાં ધર્મ હોય, અને ધર્મ ત્યાં હોય જ્યાં કૃષ્ણ હોય. એટલે આમાં કોણ હારવાનું કોણ જીતવાનું એ નક્કી જ છે. પણ હવે સાધુ સંતોને આમાં રસ જાગ્યો કે આ ભીષ્મ અને ભગવાન એમાં કોણ જીતે છે. એક વાક્યને ખાતર આજીવન બ્રહ્મચર્ય પાળ્યું. એ પિતામહ ભીષ્મ પોતાની પ્રતિજ્ઞા છોડશે કે ઉત્પત્તિ સ્થિતિ લયનું કારણ મારો ભગવાન પ્રતિજ્ઞા તોડશે? કોણ તોડશે? કોની છૂટશે? 4-5 દિવસ ગયા. ભગવાન રથ ચલાવે છે, અર્જુન યુદ્ધ કરે છે. એમાં યુદ્ધના મેદાનમાં ખાડામાં રથનું પૈડું ફસાણું. ઘોડા દ્વારા કાઢવાનો પ્રયાસ ખૂબ કર્યો પણ નીકળ્યું નહીં. એટલે અર્જુનને કહ્યું, ભૈલા જરા નીચે ઉતરીને પૈડું કાઢતો. બિચારો અર્જુન ધનુષ્ય અને ભાથોર બધું રાખી નીચે ઉતર્યો, ખુલ્લું શરીર, પૈડું કાઢવાનો પ્રયાસ કરે પણ પૈડું નીકળ્યું નહીં. બરાબર એ સમયે ભીષ્મનું ધ્યાન ગયું. ભીષ્મે વિચાર કર્યો, ઓ મોકો છે. એક બાણ અર્જુનને માર્યું. અર્જુન ફંગોળાઈ ગયો. અર્જુન વિચાર કરે, પિતામાં ભીષ્મએ મને બાણ માર્યું. ભગવાન કૃષ્ણ પણ જરા આશ્ચર્ય પામ્યા છે. ઓ પણ ભગવાને વિચાર કર્યો, પિતામાં આવું ક્યારેય ન કરે. આ યુદ્ધનો જે નિયમ હતો એ નિયમને પિતામહ ક્યારે તોડે નહીં. કોઈ પણ યોદ્ધાને પ્રહાર કરતા પહેલા એને તૈયાર કરવો, એને જાણ કરવી, પછી પ્રહાર કરવો, આ યુદ્ધની રીતિ હતી. ભગવાને અર્જુનને કહ્યું, અર્જુન ચિંતા ન કર, દાદા બીજા કોઈને મારવા ગયા તને વાગી ગયું છે. બાકી દાદા આવું ક્યારેય ન કરે. તું યુદ્ધ કર, પૈડું કાઢ. બિચારો જ્યાં પૈડું કાઢવાનો પ્રયાસ કરે ત્યાં તો બીજું બાણ આવ્યું, ત્રીજું આવ્યું. બાણની વર્ષા થવા લાગી. અર્જુનને રથમાં ચડવા દીધો નહીં, પોતાનું ધનુષ લેવા દીધું નહીં. વ્યાકુળ થઈ ગયો. બચાવ બચાવ કરીને ભાગ્યો. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે જો આમના બાણની વર્ષા થતી રહે તો આ ભીષ્મ હમણાં અર્જુનને મારી નાખશે. તકલીફ એ છે હવે પોતાને હાથમાં હથિયાર લેવાય નહીં, પ્રતિજ્ઞામાં છે. શું કરવું? છેલ્લે ભગવાને નિર્ણય કર્યો કે પ્રતિજ્ઞા તો આવતે વર્ષે પાછી રાખી લઈશ, પણ અત્યારે અર્જુનને બચાવી લઉં. અને પરમાત્મા રથમાંથી કૂદી લગામને છોડી જે પૈડા માટે, જે ચક્ર માટે માથાકૂટ થઈ હતી, એ પૈડું હાથમાં લઈ પિતામહ ભીષ્મને મારવા માટે દોડ્યા. પિતામહ ભીષ્મની નિકટ જેવા ભગવાન ગયા એટલે પિતામહ ભીષ્મએ પોતાનું ધનુષ્ય બાણ નીચે રાખી અને ભગવાનને વંદન કરીને કહ્યું, ભગવાન ઉભા રહો, આપણું યુદ્ધ પૂરું થઈ ગયું. કેમ? બોલે, હું તો તમારા હાથમાં હથિયાર લેવડાવવા માટે કરતો હતો, આ તમે લઈ લીધું એટલે તમારી પ્રતિજ્ઞા ગઈ અને મારી રહી. એ વખતે ભગવાનને ખ્યાલ આવ્યો કે આ બૂઢો મને બનાવી ગયો છે. પણ આ જ અંતિમ સમયે મરતી વખતે પિતામહ ભીષ્મએ ભગવાનને કહ્યું, પ્રભુ એ વખતે તમે હાથમાં હથિયાર લઈને દોડ્યા હતા, રથનું ચક્ર લઈને દોડ્યા હતા, મને મારવા નહીં, કૃપા કરવા. આપે હાથમાં હથિયાર લઈ, હાથમાં શસ્ત્ર લઈ લીધું, આપે હાથમાં રથ ચક્ર લઈ લીધું, મારા ઉપર કૃપા કરવા માટે. વિશ્વ સ્તુતિ 6ઠ્ઠો શ્લોક. ધૃતરાથ ચાર
હરિવહંતુ મિમં ગતો ઉત્તરી હે ભગવાન, એ વખતે આપ રથનું ચક્ર લઈને દોડ્યા હતા. રથનું પડ્યું આમે હથિયારમાં ભગવાન ચક્ર રાખે એટલે ચક્ર આમ ફાવે એને. ભગવાન છે ને 4 વસ્તુ હાથમાં રાખે: શંખ, ચક્ર, ગદા અને પદ્મ. એટલે સામે જેવો માણસ ફૂલથી કામ પતે, ફૂલથી પતાવે, ફૂલ આપીને ગાંધીગીરી કરે લ્યો હાલે. ફૂલથી પતે તો ફૂલથી પતે. ભયભીત બનાવીને જો કામ થતું હોય તો એ કરી નાખે. શંખ એટલા માટે વગાડે છે કે એ ધ્વનિમાં એવી શક્તિ છે કે માનવ ભયભીત બની જાય અથવા હૃદય પરિવર્તિત થઈ જાય. ધ્વનિમાં આ શક્તિ છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે શંખો શું કામ ફૂંકાયા છે? એટલા માટે ધ્વનિ, અવાજમાં શક્તિ છે. મંદિરમાં નગારું જ કેમ? નગારાનો જે ઘેરો અવાજ છે એ માનવના હૃદયને શાંતિ આપનારો છે, હૃદય પરિવર્તન કરનારો છે. સંગીતને અત્યારે તો વિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે કે ભાઈ સંગીતમાં શક્તિ છે, રોગ મટે છે. ગાયને દોતી વખતે સંગીત સંભળાવો તો ગાય થોડું દૂધ વધારે આપે છે. આવું વિજ્ઞાને સિદ્ધ કર્યું છે. ધ્વનિમાં આ શક્તિ છે. ફૂલથી કામ પતે તો ફૂલથી પતાવે, શંખથી કામ પતે તો શંખથી પતાવે. એના કરતા કોઈ કઠણ નીકળે તો ગદા, અને છેલ્લે ચક્ર તો ખરું. આમ આમ કરીને આમ જવા દે. આમ પૈડાને ચક્ર બનાવે. એ પરમાત્મા તમારે મને યુદ્ધ કરતા અટકાવવો તો તમારે હાથમાં ચક્ર લેવાની જરૂર હતી ખરી? પિતામહ ભીષ્મ કહે છે, ભગવાન તમે તો માત્ર વિચાર કરો કે ભીષ્મ મૃત્યુ પામે તો હું એક નહીં, મારા જેવા 1,00,000 ભીષ્મ 1 સેકન્ડમાં મૃત્યુ પામે તમે ધારો તો મને એ રીતે વિચાર માત્રથી આપ મને અટકાવી શકતા હતા, મને મારી શકતા હતા. તમે હાથમાં શસ્ત્ર એટલા માટે લીધું, તમને એમ થયું કે મારી પ્રતિજ્ઞા ભલે જાય પણ મારા ભક્તની ન જવી જોઈએ. આમ કહીને ભીષ્મ ભગવાનની સ્તુતિ કરવા ગયા છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે સ્વસુખમુપગતે ક્વચિદ વિહારતુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવા પ્રવાહ ત્રિભુવન કમલમ તમાલવર્ણમ રવિ કર ગૌરવરમ પરમ દધાને વપુરલક કુલાવ્રતારનાવ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવત્ય. દિવ્ય મંત્રો પિતામહ ભીષ્મએ ભગવત સ્તુતિ કરી છે. ભગવત સ્તુતિ કરી પોતાના પ્રાણના પ્રયાણનો બિલકુલ સમય આવ્યો, દેવતાઓએ દુંદભી વગાડ્યા છે. પુષ્પની વર્ષા થવા લાગી અને પોતાના કાળને હટાવીને પડેલા મહારાજ ભીષ્મ પોતાના પ્રાણનો પ્રયાણ કરાવે. કાળને હટાવ્યો છે ભીષ્મ.
મૃત્યુને અટકાવ્યું છે, મૃત્યુને હટાવ્યું છે. આપણા ધર્મગ્રંથોમાં એવા પ્રમાણો મળે છે, મહાપુરુષો મૃત્યુને અટકાવી શકે, હટાવી શકે. પિતામહ ભીષ્મ એને મૃત્યુને અટકાવ્યું, હટાવ્યું. રામાયણમાં સંત છે, રામાયણમાં એવું લખ્યું છે કે ભગવાન રામ, લક્ષ્મણજી અને સીતાજી વનમાં નીકળ્યા. ત્યારે એક સંત બ્રહ્મલોકમાં જવાની તૈયારી કરતા હતા. હવે એને સમાચાર, કોઈ બિલોએ સમાચાર આપ્યા કે રામ વધારે છે. એટલે પ્રાણ નીકળવાની તૈયારી હતી. જમરાજને કીધું ઉભા રહો, કાળને કીધું ઉભો રહે, હમણાં ઠેર. પહેલા હું રામ દર્શન કરી લઉં, પછી આવું. કાળને હટાયો. આપણા ઔધવરામજી મહારાજ, એનું પણ પ્રમાણ છે. મહારાજ કાળને હટાવ્યું હતું, મૃત્યુને અટકાવ્યું હતું. આ સાધનામાં આ શક્તિ છે, સંયમમાં આ શક્તિ છે. સાધનાશીલ મહાપુરુષો આ કરી શકે. એ તો અત્યારના સૂત્રો છે, પાંચમની છઠ ન થાય અત્યારે. બાકી એ વખતે કોઈ એમ નહોતું કહેતું પાંચમની છઠ ન થાય. એ વખતે લોકો એમ કહેતા પાંચમની આઠમે થાય, 11સે થાય. જીવવું જ કેટલું નક્કી કરો ને. માણસ ધારે એટલું જીવી શકતો હતો. આ સાધનામાં શક્તિ છે. શિવાજીના ગુરુ સ્વામી સમર્થ દાસબોધમાં એમ લખે છે કે કોઈ પણ ભગવાન નામના વ્યક્તિ 13 કરોડ જપ કરે તો એની જન્મકુંડલી ભૂસાઈ જાય છે. 1 કરોડ જપ કરે ને એટલે એક સ્થાન એના હાથમાં આવે કુંડલીનું. એના 12 સ્થાનો છે કુંડલી, જન્મકુંડલી. તન, ધન, ભાત્ર, મિત્ર, પુત્ર, શત્રુ, સ્ત્રી, મૃત્યુ, ધર્મ, કર્મ, લાભ અને વ્યય, ખર્ચ. આ 12 સ્થાનો માનવામાં આવ્યા છે જ્યોતિષમાં. 1 કરોડ જપ કરે